હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો અત્યારે વાગ્યા સવારના 9:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો। જો કે આજે આવ્યા હતા વહેલી સવારે ખેતરે। જો કે કાલે ભૂંડોને ભાજ્યો ને આજ તો વળી હમુરતું શેતમ પટાવ્યો તે કંટાળે ને તે આયા બબુજીના કૂવો બેહવા માટે ઘડી વાર લાવો। આજ તો વળી હમુરતું પટાવી દીધું। હાવ કાલ રંગીલે રમ્યા હતા ને આજ તો હિંસ ને ઢેસણિયું લીધું તાણ બરાબરનું। બસ અમે એક વખત આવ્યો ને ભાઈ એટલે વાત પટી જઈ કે હરિયો તે જોવા જો કે ખબર પડે ભાઈ, જોવા જો જ ખબર પડે। આપણે નવ નોરતા ઘેર કૂદ્યા નહીં રે હોય છે તમ કૂદ્યો એને જોવા ભાઈ કૂદવા ખરું ખરું। ગાડી જબર લાયો ઓયા ઓયા નાચજે નાચજે નાચ નાચ હે ગાડી ફાઇલ લઈ જજે કેવો નાચવું જોઈએ લઈ જા નહીં હાલ હાઈ જો નાચતું જા હે જાકે તું નાચ લે લેડો ચશ્મા ઓઢની પશુ આપણી છું એકવાર કે 4 વાઢવાની હા ભાઈ ઈમન ચશ્મામાં તો ગુંડ ખાઈ ગયો બધું। આ છોયલો એમ નહીં કે ઉઠો હું કેવું એટલે તો આજે થઈ 13 અને કાલે થયા 14। તો 14 ના જો અમારા ગરબા નીકળશે રાતે બહુ મસ્ત એવા માતાજીના એ ગરબા તમને બતાવીશું। અને અમારા બાજુમાં તરફ ગામમાં જોગણીઓમાંનો રથ નીકળે 14નો એ પણ જો આપણો ટાઈમ હશે ને તો જોવા જાઉં ને તમને રથનો પણ દર્શન કરાવીશું। તો આમાં આવીએ આપણે ખેતરે જો કે 4 વાઢી રહીએ અને જે કાલ કાપ્યું ભૂંડોઈ જો આ 2 પાળીઓ પાળ્યો તો અરે 2 પાળીઓ જ કાલ પાળ્યો તો આ તો જો ઠેઠ પહોંચી ગયો અહીંયા જોઈ તમે ઠેઠ જો બધું પટાવી દીધું ચોક ડોકો ઊભો બાકી બીજું બધું સાફ કરી દીધું પણ ઊભું હોય એટલું વાઢી લઈએ આમ રોજ કોઈ તાણ ઘણા કમેન્ટ કરી હતી કે ઝટકા મશીન લાવો। અમારું વખત ઝટકા મશીને રહે એવું નહીં, ઝટકા મશીનના વાયરે ઘાટ આવે તો જતા રહે ભૂંડ લઈને જતો રહે અંગાથી એટલે જો આવું થયા આ રીતનું કર્યું બધું। આમાં શું કરું થઈ જાય ચાલ આ ઊભું વાઢી નાખીએ કારણ કે જો આ ઊભું ને એ આજ રાતે આવશે ને એટલે કાલે સવારમાં આ પાડી જાય એટલે કીધું આપણે જેટલું ઊભું હોય એટલું વાઢી નાખીએ તો ચારે થાય સારી। તો લેડો ફટાફટ જઈએ ને આજ તો વાતાવરણ એકદમ પલટો થઈ ગયો હવામાનમાં જો કે વાદળછાયું વાતાવરણ કોઈ વરસાદ આવે તો લાગતું નહીં પણ આ તો આનું નક્કી ના કહેવાય વળી આવે તો અત્યારે આવ્યા મજૂર બાજરી વાઢવા એક બાજુ તો ચા પાણી આલી ના ને અમુક ફરીથી જઈએ પાછા મજૂરો જોડી લે ઉપડા હળતા। તો અમે બધા બહુ મસ્ત બ્લોગ મૂકીએ તમે જોયા હશે અમારા બ્લોગ નવરાત્રોના પછી દેણેપ જ્યાં હતા 8મના દિવસે અને બીજા બધા પણ બ્લોગ બધા બહુ મસ્ત એવા અમે જુદી પ્લેસ ઉપર જઈને બનાવીએ અને મૂકીએ તે સતત વ્યૂ ઓછા આવે અને બીજા અમુક લોકોના અંદર વિડીયોની અંદર બ્લોગની અંદર તમે જોતા હશો મેં કશું હતું નહીં તો એ લાખોમાં વ્યૂ આવે એટલે આપણને આમાં કોઈ સમજણ પડતી નહીં શીખતું યુટ્યુબ ચમ ઓમ કરે આપણાથી કારણ કે આપણે આટલા સુપર બ્લોગ બનાવીએ તે સતત વ્યૂ ઓછા આવે તમે જોયું છે તમને ખબર છે હેડો ફટાફટ ચાવી ઉપાડી હેડો ને
જો અમારા ભાવ ને એને 95-96 વર્ષ થયો તો હજી ખેતરમાં આવું હું તમને બતાવું. જો અમને 95-96 વર્ષ સાચો એ છતાં તમે જો હતા હાલ જો જી આયા હા હું કરી આયા એવું હા શાંતિ શાંતિ. જો આ ભાને 95 વર્ષ થયો કમ્પ્લીટ 95-96 વર્ષ તે સતત તાજગી જુઓ તમે. હા હાર્દન હા આટલી ઉંમરે ખેતરોમાં ઓટા મારે એટલે અમે તો શું કે કોઈ તાકાત નહીં કે આટલી ઉંમર થાય. આ તો જે ગયડા હોય ને એમના આગળના ખોરાક ખાધેલા એટલે એમનું શરીર હજી પણ મજબૂત છે, તંદુરસ્ત છે. આપણો બબુભાને 98-99 વર્ષ થયો. હા તાણ ગામમાં મોટા બબુભા અને યાર પછી પરબતભાનો નંબર આવતો છે. પછી બીજું કોઈ મને લાગે આ બે જ મોટા આપણા વહેલા. જો મસ્ત ફૂલ આવ્યો. પાવડી આબાજ પડી. જો કોઈ દેશી ગાયના શોખીન હોય ને તો આની અમારે ગોરી વેચવાની હે. 2-3 દિવસમાં વી જાય લગભગ. હા હા કેટલા ઉંદેડા આવ્યા હતા પોજરા બસ ચમ ના આવ્યો તે પેલું સટાક્યું લઈ જાવ તો ચમ એક તો આવો જ યાર એમાં સટાક્યાનું 100% રિઝલ્ટ. હા રીન પાછું મોયા આર્ય રોજ આવા કાયમ ડેટકા ખાવા. આ પાછા રહ્યા ને ના ધબકાવાના મરાય ના તો બહાર નેહરી જાય. રોજના ટેવાઈ જાઓ ભાઈ તમે. ચંદુભાઈ ઓ ચંદુભાઈ હેડો બહાર હેડો હે જો ને રોજ ટેવાઈ ગયા પેઢી પડ્યા તો કાલે આવ્યા એટલે આજે આવ્યા લ્યો. અને પાછું હિંમત જતું રહ્યા ને એ હે જો ઓમ જ વિનભાઈ રહ્યા. ના નહીં ને કરતું જો ઓમ પહેરી રહ્યા. ચમ ઠોઠાયો ખાડા કરી યાર. હા મારે જોજે કેટલા ખાડા કર્યા બેસ્યો પાછા. ના એરંડમ ગાળા તો પૂરો. હા વરસાદ થાય તો ઉગે ને જેટલો ગોળો એટલો અસવાર.
એટલે તરફમાં એક જણા આજ જ વાયા લે હળો આવી જો હળો જે ગાળા પૂરે એમાં વાઈ દેવાનું અને જેટલો ગોળો એટલો અસવાર હા ગાળા પૂરક વાવો જો આ બાજરી વાઢવાનું ચાલુ હો લસકા બાજરી આ લસકા બાજરી અમારી જો કઈ વાઈ હતી પહેલો વરસાદ આવ્યો ને તાણું વાઈ હતી આરી બાજરી યા તે હોયથી જઈને હા જઈ સાલ માર ઘર હતો ને તે તમે જો તો કોઈ વસ્તીને ઘાર ખાધો હો ચોકણ હતો હા એ વાત સાચી હા ના હોય ના અમે તો વાઢ્યો તો ના મી તો એક મારે એક કોથળો થયો તો ખોટું ના કહેવાય આંબા દે જબર જે હાળો ભરી લાયો ભાઈ પહેલું એવું આ ખરું જમવામાં શું બનાવ્યું આજે હા દાળ ભાત હા આજ રવિવાર દાળ ભાત આલી દેવાનો